નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દેવરાજ્ય ગુરુ તમારું સ્વાગત કરું છું ઓનલાઈન પ્લેટફોર્મ પર. તો આજે આપણે જે ટોપિકને ભણવાના છે, જે ટોપિકને સમજવાના છે, એ ટોપિકનું નામ છે અસહકાર આંદોલન. જેનો સમયગાળો છે ઈસવીસન 1920 થી 1922 સુધી. તો અસહકાર આંદોલન ઈસવીસન 1920 થી 1922 સુધીનો જે સમયગાળો છે, આ સમયગાળા દરમિયાન અસહયોગ આંદોલન ચાલે છે. પણ આ અસહયોગ આંદોલનનો જન્મ કેમ થયો? સૌથી પહેલા તો આપણે એ જાણવું છે. જો એ જાણશો તો આપણે અસહયોગ આંદોલનને સારી રીતે જાણીશું. તો અસહયોગ આંદોલનના જન્મ થવાના બે કારણ. એક હતો ઈસવીસન 1920 માં ગાંધીજીની મનસ્થિતિ. ઈસવીસન 1920 માં ગાંધીજીની મનસ્થિતિ. અને એનું બીજું કારણ હતું ઈસવીસન 1920 માં વૈશ્વિક પરિસ્થિતિ. મતલબ આ બંને કારણ, આ બંને સ્થિતિઓ જ્યારે ભેગી થાય છે ત્યારે જન્મ થાય છે અસહયોગ આંદોલનનો. મતલબ ઈસવીસન 1920 માં ગાંધીજીની મનસ્થિતિ અને ઈસવીસન 1920 માં જે વૈશ્વિક પરિસ્થિતિ હતી, આ બંને જ્યારે એક સાથે ભેગી પડી ત્યારે જન્મ થાય છે અસહયોગ આંદોલનનો ઈસવીસન 1920. તો આપણે અસહયોગ આંદોલનના જન્મ વિશે જાણવાનું છે. કઈ રીતે થયું, શા માટે થયું, એ જાણવાનું છે. તો એ જાણવા માટે સૌથી પહેલા તો આપણે આ જાણવું પડશે કે ઈસવીસન 1920 માં ગાંધીજીની મનસ્થિતિ શું હતી. ત્યારબાદ જાણવું છે કે ઈસવીસન 1920 માં વૈશ્વિક પરિસ્થિતિ શું હતી. તો જ્યારે આ જાણી લઈશું અને આ જાણી લઈશું એટલે જન્મ થઈ જશે અસહયોગ આંદોલનનો. તો ચાલો સૌથી પહેલા આપણે જાણીએ ઈસવીસન 1920 માં ગાંધીજીની મનસ્થિતિ. તો ઈસવીસન 1920 માં આપણે જાણવાનું છે ગાંધીજીની મનસ્થિતિ શું હતી, એની મનની સ્થિતિ શું હતી એ જાણવું. તો એ જાણવા માટે સૌથી પહેલા જાણવું છે તો આપણે જાણીએ છીએ કે ઈસવીસન 1914 થી ઈસવીસન 1918 આ સમયગાળામાં પ્રથમ વિશ્વ યુદ્ધ થાય છે. આ સમયગાળામાં પ્રથમ વિશ્વ યુદ્ધ થાય છે. હવે કોની કોની વચ્ચે થાય છે? તો એક તરફ હોય છે બ્રિટન, ફ્રાન્સ અને ત્રીજું બ્રિટન, ફ્રાન્સ અને અમેરિકા. અને બીજી તરફ એક ગ્રુપ હોય છે જેમાં છે જર્મની, ઓસ્ટ્રિયા, જો આ ઓસ્ટ્રેલિયા કે આ ઓસ્ટ્રિયા અને તુર્કી, જેને ઓટોમન સામ્રાજ્ય પણ કહે છે. તો એક ગ્રુપ આ હતો અને બીજું ગ્રુપ આ. આમાં અન્ય દેશ પણ હતા અને આમાં પણ અન્ય દેશ હતા, પરંતુ આ મહત્વના દેશની વાત છે.
તો જે આ ગ્રુપ છે આ ગ્રુપને કહેવાતું મિત્ર રાષ્ટ્ર. આ મિત્ર રાષ્ટ્ર કહેવાતું આ ગ્રુપ. અને આ ગ્રુપને કહેવામાં આવતું સેન્ટ્રલ પાવર. આ બંને ગ્રુપ વચ્ચે ઈસવીસન 1914 થી ઈસવીસન 1918 આ જે સમયગાળો છે આ સમયગાળામાં આ બંને ગ્રુપ વચ્ચે યુદ્ધ લડાય છે, જેને આપણે કહીએ છીએ પ્રથમ વિશ્વયુદ્ધ. તો આ જ સમયે જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધ ઈસવીસન 1914 માં ઈસવીસન 1914 થી ઈસવીસન 1918 માં જ્યારે લડાઈ રહ્યું હતું એ જ સમયે ભારતમાં ગાંધીજીનું આગમન થાય છે. આના સમયગાળામાં જ પ્રથમ વિશ્વયુદ્ધના સમયગાળામાં જ ગાંધીજીનું ભારતમાં આગમન થાય છે. તો જ્યારે ગાંધીજી ભારતમાં આવે છે ત્યારે વિશ્વયુદ્ધ લડાતું હોય છે. અને ગાંધીજી એ સમયે તમે જો એ સમયે બ્રિટન પર પ્રથમ વિશ્વયુદ્ધમાં આવ્યું. તો બ્રિટન ભારતના લોકોને વારંવાર આગ્રહ કરતું કે તમે અમારી સેનામાં જોડાઓ અને અમારા તરફથી પ્રથમ વિશ્વયુદ્ધ લડો. ભારતીય લોકોને, ભારતીય યુવાનોને સેનામાં ભરતી કરવાનું કહેતું રહેતું. મતલબ ગાંધીજી પણ આ દરેક વસ્તુ જોઈ રહ્યા કે કઈ રીતે બ્રિટન ભારતીય લોકોને આગ્રહ કરે છે કે નહીં તમે અમારી સેનામાં જોડાઓ. અને ગાંધીજીને મનમાં એમ થયું કે જો આ પ્રથમ વિશ્વયુદ્ધમાં હું બ્રિટનની સહાય કરીશ, જો બ્રિટનની હું પ્રથમ વિશ્વયુદ્ધમાં સહાય કરીશ તો કદાચ બ્રિટન છે ખુશ થશે અને ખુશ થઈને કદાચ ભારતને કંઈક રિયાસત આપશે. ભારત કંઈક રિયાસત આપશે, મતલબ કંઈક સ્વરાજ આપશે, અથવા તો એ જે સરકાર જે ભારતમાં ચાલી રહી હતી એ સરકારમાં કદાચ ભારતીય લોકોને ભાગીદારી આપશે. મતલબ ગાંધીજીને એવું માનવું હતું કે જો હું બ્રિટનની આ પ્રથમ વિશ્વયુદ્ધમાં મદદ કરીશ તો બ્રિટન જરૂર અમને મદદ કરશે, અમને કંઈક રિયાસત આપશે, અમને સ્વરાજ આપશે, કે અમને કંઈક ભાગીદારી આપશે શાસનમાં, ભારતીય લોકોને ભાગીદારી આપશે. તો ગાંધીજીએ એવા જ વિચાર સાથે આ વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટનની સહાયતા કરવાનું શરૂ કર્યું. તો ગાંધીજી ભારતીય લોકોને આગ્રહ કરવા લાગ્યા. ભારતીય લોકોને આગ્રહ કરવા લાગ્યા કે તમે વધુમાં વધુ બ્રિટનની સેનામાં જોડાઓ. અને એ સમયે અમથી પણ ગાંધીજી ખૂબ જ, એમનું નામ હતું એ સમયે ખૂબ જ પ્રચલિત વ્યક્તિ હતા. કારણ કે તમે જુઓ એ શરૂઆતમાં આવ્યા તો એમણે ચંપારણ સત્યાગ્રહ કર્યો, મિલ મજદૂર આંદોલન કર્યું, ખેડા સત્યાગ્રહ કર્યો. મતલબ ખેડૂતો અને મજદૂરો તો ભાઈ ગાંધીજીને જ માનવા લાગ્યા. ટૂંકમાં ગાંધીજીનું નામ થઈ ગયું આખા ભારત. તો ગાંધીજીનું એટલું બધું માન સન્માન હતું કે ગાંધીજીના કહેવાથી લાખો યુવાનો આ ભરતીમાં જોડાય છે અને બ્રિટન તરફથી સેનામાં લડે છે. તો હવે આમ જોતા જોતા 1 લાખ ભારતીય લોકો સેનામાં જોડાય છે ગાંધીજીના કહેવાથી. ગાંધીજીએ વધુમાં વધુ પછી બીજી મદદ કરી કે ફંડ ભેગો કર્યો. ભારતીય લોકો પાસે ફંડ ભેગો કર્યો અને ફંડને બ્રિટનને આપી દીધો સેનામાં યુઝ કરવા. અને ગાંધીજી આવી મદદ શા માટે કરી રહ્યા હતા? કારણ કે ગાંધીજીને એમ હતું કે કંઈક રિયાસત આપશે, કંઈક સ્વરાજ આપશે, અથવા તો શાસનમાં કંઈક ભાગીદારી આપશે. ભારતીય લોકો માટે વિચારતા હતા, વ્યક્તિગત હિત માટે ન વિચારતા. તો આવા જ વિચાર સાથે ગાંધીજીએ બ્રિટનની મદદ કરવાનું શરૂ કર્યું. અને ઈસવીસન 1918 આવે છે. ઈસવીસન 1918 માં આ પ્રથમ વિશ્વયુદ્ધ છે એ પ્રથમ વિશ્વયુદ્ધ સમાપ્ત થાય છે. અને એમાં મિત્ર રાષ્ટ્ર જીતે છે. જે બ્રિટન વાળું ગ્રુપ હતું, ફ્રાન્સ વાળું ગ્રુપ હતું, એ જીતે છે. હવે ગાંધીજી ખુશ હોય છે અને એમ છે કે નહીં, મેં આટલી બ્રિટનની સહાય કરી છે, હવે બ્રિટન ખુશ થશે અને હવે અમને કંઈક રિયાસત આપશે. એ આશા લગાડીને બેઠા છે, અમને વિશ્વાસ છે કે કંઈક આપશે. અને ઈસવીસન 1920 આવે છે. તો ઈસવીસન 1920 આવે છે. ગાંધીજી વાટ જોઈ બેઠા છે કે કંઈક આપશે સ્વરાજ. પણ ઈસવીસન 19
જે બ્રિટન છે અને ભારતનું શું તો રોલેટ. હવે રોલેટ એટલે શું છે? તો સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ ગુનો કરે તેના બાદ પોલીસ એની ધરપકડ કરે અને એના પછી ન્યાયાલયમાં એને લઈ જવાય છે અને ન્યાયાલય એને સજા આપે છે. આ આખી પ્રક્રિયા હોય છે. પણ આ રોલેટ એક એવો નિયમ છે જે બ્રિટન પોલીસને સત્તા આપે છે, શક્તિ આપે છે કે કોઈ પણ વ્યક્તિને ભલે કોઈ કંઈ ગુનો નથી કર્યો, માત્ર શંકાના આધાર ઉપર એને પોલીસ ગિરફ્તાર કરી શકે છે અને એને ન્યાયાલય સમક્ષ લઈ જવાની જરૂર નથી. એને પૂરી રાખે છે જેલમાં છે, મતલબ કંઈ પણ કર્યું નથી અને છતાં પણ એને તમે ધરપકડ કરી શકો. તો ઈસવીસન 1919માં રોલેટ એક્ટ આવે છે. હવે આ એક્ટ શું કામ આવ્યો એનું પણ એક કારણ કે જ્યારે પ્રથમ વિશ્વ યુદ્ધ ચાલી રહ્યું હતું ઈસવીસન 1914 થી 1918 ના સમયગાળામાં, એ સમયગાળામાં ઘણી બધી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ થઈ રહી હતી અને એનાથી કંટાળી ગઈ હતી બ્રિટન. આ સમયગાળામાં બ્રિટન એનાથી ખૂબ જ કંટાળી ગઈ હતી. એને એક બાજુ વિશ્વ યુદ્ધ પણ લડવાનો હતો અને બીજી બાજુ ભારતની ક્રાંતિકારી પ્રવૃત્તિ પણ ઘટી રહી હતી, એ પણ એને સતાવતી. તો બ્રિટને ઈસવીસન 1919માં રોલેટ એક્ટ લાવ્યો. શા માટે? ક્રાંતિકારીઓની ધરપકડ કરવા. પણ ગાંધીજીએ આને કાળો કાયદો કે નહીં ભાઈ, આ કાળો કાયદો. એક તો ગાંધીજી ઉમ્મીદ લગાવીને બેઠા હતા કે અમને કંઈક મળશે અને કંઈ મળ્યું તો નહીં, પણ મળ્યું રોલેટ એક્ટ, જેને આપણે કહીએ છીએ કાળો કાયદો. તો ઈસવીસન 1920માં રોલેટ એક્ટ આવ્યો. ગાંધીજી આનાથી ખૂબ જ આઘાત થઈ ગયા, ખૂબ જ નિરાશ થાય છે અને ગાંધીજી શરૂ કરે છે ઈસવીસન 1919માં રોલેટ સત્યાગ્રહ શરૂ કરે છે. રોલેટ સત્યાગ્રહ. આના વિરુદ્ધમાં ગાંધીજી ઈસવીસન 1919માં રોલેટ સત્યાગ્રહ શરૂ કરે છે. ગાંધીજીએ રોલેટ સત્યાગ્રહ શરૂ કર્યો. પ્રથમ અખિલ ભારતીય રાષ્ટ્રીય આંદોલન આને કહેવામાં આવે છે. અને આ આંદોલન શરૂ થાય છે અને આ આંદોલનના મધ્યમાં એક ખૂબ જ ખરાબ ઘટના બને છે, જલિયાવાલા બાગ હત્યાકાંડ. એક તો ઈસવીસન 1920માં રોલેટ એક્ટ આપ્યું અને ગાંધીજી એના વિરુદ્ધમાં આંદોલન કર્યું તો જલિયાવાલા બાગ હત્યાકાંડ જેવી ઘટના થઈ. આનાથી પણ ગાંધીજી ખૂબ જ આઘાત થયા. હવે જ્યારે જલિયાવાલા બાગ હત્યાકાંડ જેવી ઘટના થઈ તો આની જે ખબર છે, જલિયાવાલા બાગ હત્યાકાંડની જે ખબર છે, એના સમાચાર છે, દેશ વિદેશના જે સમાચાર પત્રો છે એમાં ફેલાવા લાગ્યા. યુરોપના દેશોમાં, એશિયાના દેશોમાં, દરેક દેશોમાં આના સમાચાર આવવા લાગ્યા કે ભાઈ જલિયાવાલા બાગ જેવી નરસંહાર જે બ્રિટનની સરકારે કર્યું છે. બ્રિટનની જે આંતરરાષ્ટ્રીય લેવલે જેની છબી હતી, જે એનું માન સન્માન હતું, એ ઘટ્યું, એની છબી બગડી. તો બ્રિટને એક રમત રમી. બ્રિટને પોતાની છબીને સુધારવા, પોતાનું માન સન્માન પાછું મેળવવા એક કમિશન ગોઠવ્યું. આના પછી એક કમિશન ગોઠવ્યું જેને કહેવાય છે હન્ટર કમિશન. ગાંધીજીને એમ હતું કે ભાઈ કાયમ તમે રોલેટ એક્ટ કરી દીધો, જલિયાવાલા બાગ હત્યાકાંડ કર્યું, પણ ગાંધીજીને એમ હતું કે કદાચ અહીંયા હન્ટર કમિશન ભારતીય લોકો સાથે ન્યાય કરશે. એ આજે જલિયાવાલા બાગ હત્યાકાંડમાં જે લોકોની સાથે અન્યાય થયો છે એના સાથે ન્યાય કરશે. પણ ગાંધીજીને ખબર નહોતી કે ભાઈ આ હન્ટર કમિશન બનાવ્યું હતું બ્રિટન માટે, બ્રિટનની છબી સુધરે એ માટે. એટલા માટે હન્ટર કમિશનની જે રિપોર્ટ આવી, એ રિપોર્ટમાં બ્રિટનના પક્ષ તરફ ઝૂકેલી. મતલબ કે આ જલિયાવાલા બાગમાં જે હત્યાકાંડ થયો છે એનો બધો જ વાંક ભારતીય લોકો પર નાખી દીધો અને જે લોકો જેટલી સંખ્યામાં મર્યા હતા એની કરતાં ઓછી સંખ્યા લગી. ટૂંકમાં ગાંધીજીને એમ હતું કે આ હન્ટર કમિશન ન્યાય કરશે, પણ એ ન્યાય ન કરશે. હવે તમે જો ગાંધીજીની મનસ્થિતિ જો આપણો 1919
19માં આ દરેક ઘટનાઓ થઈ ગઈ. 1920 આવતા ગાંધીજીની તમે મનસ્થિતિ જુઓ. ગાંધીજીની 1920માં ગાંધીજીની મનસ્થિતિ શું છે? એક તો ગાંધીજી આ સ્પર્ધાને કંઈક મદદ કરશે, ત્યાં આપ્યો રોલેટે, આનાથી પણ એ નિરાશ થયા. સત્યાગ્રહ શરૂ કર્યો, જલિયાવાલા બાગ હત્યાકાંડ જેવી ઘટના થઈ, આનાથી તો ખૂબ જ નાખુશ છે. હજી એની આશા હતી કે આ ન્યાય કરશે, તો આને પણ અન્યાય કર્યો. ટૂંકમાં તમે જુઓ આ ત્રણ ઘટના, રોલેટે, જલિયાવાલા બાગ હત્યાકાંડ અને 100 કમિશન. આ ત્રણેય ઘટનાએ ગાંધીજીનું જે બ્રિટન તરફ ઝૂકેલા હતા, ગાંધીજી બ્રિટન વિરોધી થઈ ગયા. ગાંધીજી બ્રિટનથી એટલા નાખુશ થઈ ગયા ગાંધીજી 1920 તમે મનસ્થિતિ જો, એ પરિસ્થિતિ જો, ગાંધીજી એટલા નાખુશ હતા કે ગાંધીજી હવે એક મુદ્દો ગોતી રહ્યા કે નહીં, મને કંઈક મુદ્દો મળે. 1920માં ગાંધીજી મુદ્દો ગોતી રહ્યા હતા કે મને કંઈક મુદ્દો મળે 1920માં, કે એ મુદ્દાઓ પર હું એક મોટું આંદોલન છેડું અને ભારતને સ્વરાજ, ભારતને આઝાદી. તો 1920માં ગાંધીજીની પરિસ્થિતિ આપણે જોઈએ તો કેવી? તો હવે તમે 1920માં ગાંધીજીની પરિસ્થિતિ સમજી ગયા છો. તો 1920માં ગાંધીજીની પરિસ્થિતિ આપણે જોઈએ. ઈસવીસન 1920માં ગાંધીજી મુદ્દો ગોતી રહ્યા આંદોલન ચલાવવા માટે. આ ગાંધીજીની મનસ્થિતિ હતી. હવે આપણે જોવાનું છે ઈસવીસન 1920માં વૈશ્વિક પરિસ્થિતિ. વૈશ્વિક પરિસ્થિતિ શું હતી એ આપણે જાણવું. તો એના માટે પણ આપણે પ્રથમ વિશ્વયુદ્ધને જોવું પડશે. પ્રથમ વિશ્વયુદ્ધ કે જે ઈસવીસન 1914 થી 18 સુધીના સમયગાળામાં જે લડાઈ લડ્યો હતો, આપણે જાણીએ છીએ કે એક બાજુ હતું બ્રિટન, ફ્રાન્સ અને અમેરિકા. વચ્ચે બીજી તરફ હતું આ એક ગ્રુપ, બીજી તરફ હતું જર્મની, ઓસ્ટ્રિયા અને તુર્કી. આ બીજું ગ્રુપ હતું. પ્રથમ ગ્રુપનું નામ આપણને ખબર છે. પ્રથમ ગ્રુપનું નામ હતું મિત્ર રાષ્ટ્ર અને બીજા ગ્રુપનું નામ હતું સેન્ટ્રલ પાવર. આ બંને વચ્ચે યુદ્ધ થાય છે અને ઈસવીસન 1918 આવતા જે આ ગ્રુપ છે આ જીતી જાય છે. ઈસવીસન 1918માં યુદ્ધ સમાપ્ત થાય છે. યુદ્ધ જીતે છે મિત્ર રાષ્ટ્ર અને હારી જાય છે સેન્ટ્રલ પાવર. તો હવે યુદ્ધ સમાપ્ત થાય છે. તો હવે જ્યારે યુદ્ધ સમાપ્ત થાય છે તો સૌથી પહેલા તો એક સંધિ થશે. તો સંધિ સૌથી પહેલા થશે જર્મની સાથે. એક બાજુ આ બધા દેશ છે અને બીજી બાજુ જર્મની છે, એની સાથે એક સંધિ થઈ છે. બીજી જે સંધિ થાય છે એ થાય છે ઓસ્ટ્રિયા સાથે. એક બાજુ આ બધા દેશ બેઠા છે અને બીજી બાજુ ઓસ્ટ્રિયા છે, આની સાથે
અને ત્રીજી સંધિ થાય છે ઓસ્ટ્રિયા અને જર્મની. અને આ સંધિ મહત્વની છે. એક સંધિ આની સાથે થશે, એક સંધિ આની સાથે અને એક સંધિ બંનેની સાથે. મતલબ એક બાજુ બધા દેશો બેઠા છે આ સંધિમાં અને બીજી બાજુ ઓસ્ટ્રિયા અને જર્મની બેઠું છે. અને તમે જુઓ આ બધા યુરોપિયન દેશ, તો આ દેશોએ મળીને સંધિ કરી કે આપણે જે તુર્કી છે, જે અહીંયા તુર્કી છે, એ તુર્કીનો જે શાસક છે એ શાસક પાસેથી તુર્કીનું જે મોટા ભાગનું જે ક્ષેત્ર છે એ આપણે એની પાસેથી લઈ લઈએ અને આપણે વચ્ચેને વહેંચીએ. આ પ્રકારની આમની સાથે સંધિ થાય છે. જો કે આ સંધિ છે એ ગુપ્ત સંધિ છે, મતલબ ખુફિયા સંધિ, ખુફિયા છે, કોઈને ખબર નથી એ પ્રકારની સંધિ છે, આટલા દેશોને જ ખબર હતી. પણ હવે થાય છે એવું કે કંઈકથી આ સંધિ જે સંધિ થઈ છે એ સંધિ લીક થઈ જાય છે, દુનિયામાં લીક થઈ જાય છે કે ભાઈ આવી સંધિ થઈ છે જેમાં તુર્કીનો જે શાસક છે, જેને ખલીફા કહેવામાં આવે છે, એની પાસેથી જમીન લેવામાં આવશે, એક નાનું ક્ષેત્રને લઈ લેવામાં આવશે, અને બીજું કે એ જે તુર્કીનો ખલીફા છે એનો ખલીફાનું પદ પણ સમાપ્ત કરી દેવામાં આવશે. આવી આમની વચ્ચે સંધિ થાય છે, તુર્કીને એકલો પાડી દેવામાં આવે છે. જે તુર્કીનો જે શાસક છે એ પોતે મુસ્લિમ વિશ્વનો ખલીફા છે, મતલબ કે મુસ્લિમ વિશ્વનો પ્રધાન છે. મુસ્લિમ વિશ્વનો જે દુનિયાના જેટલા મુસ્લિમો છે એ મુસ્લિમોનો નેતા કયો, પ્રધાન કયો, ખલીફા કયો, તો એ તુર્કીનો શાસક છે. તો જ્યારે દુનિયામાં આ વાત લીક થઈ કે ભાઈ તુર્કીના શાસક પાસેથી એની જમીન છીની લેવામાં આવશે, એનું રાજ્ય છીની લેવામાં આવશે, તો દુનિયાના જે મુસલમાન હતા એ લોકો ક્રોધિત થયા, આ સંધિથી ક્રોધિત થયા. અને એના વિરુદ્ધ જે દુનિયાના મુસલમાન હતા એમણે આ સંધિની વિરુદ્ધ, આ જે સંધિ છે એના વિરુદ્ધ દુનિયાના મુસલમાનોએ એક આંદોલન શરૂ કર્યું, જેને કહેવાય છે ખિલાફત આંદોલન. તો દુનિયાના મુસલમાનોએ આખા વિશ્વમાં જ્યાં જ્યાં મુસલમાનો રહેતા, જે જે ક્ષેત્રમાં રહેતા, ત્યાં ખિલાફત આંદોલન શરૂ કર્યું. તો જે રીતે દુનિયાના દેશોમાં જ્યાં જ્યાં મુસલમાન રહેતા ત્યાં ખિલાફત આંદોલન શરૂ થયું, તો એ જ રીતે ભારતમાં પણ મુસલમાન રહેતા. ભારતમાં રહેતા મુસલમાન પણ આ સંધિની વાત જાણતા હતા. તો ભારતના મુસલમાન પણ ક્રોધિત હતા, આ સંધિથી નાખુશ હતા. તો એમણે પણ એના વિરુદ્ધ ખિલાફત આંદોલન ભારતમાં શરૂ કર્યું. જો આ વૈશ્વિક પરિસ્થિતિ ભારતમાં, વૈશ્વિક પરિસ્થિતિના કારણે ભારતમાં ખિલાફત આંદોલન શરૂ થાય છે. સૌથી પહેલા ઈસવીસન 19 માં આ આંદોલન શરૂ થાય છે અને આ આંદોલન શરૂ કરે છે અલી બંધુ. દુનિયાના મુસલમાનો ખિલાફત આંદોલન શરૂ કર્યું છે, એ જ રીતે ભારતમાં અલી બંધુએ ઈસવીસન 1919 માં ખિલાફત આંદોલન શરૂ કર્યું. પછી આગળ ઈસવીસન 1920 માં આગળ મુસ્લિમ લીગ આ આંદોલન શરૂ કરે છે. મતલબ ભારતના મુસલમાન પણ ખિલાફત આંદોલન શરૂ કરી રહ્યા છે. તો જો વૈશ્વિક પરિસ્થિતિના કારણે ભારતમાં ખિલાફત આંદોલન શરૂ થયું. ભારતમાં ખિલાફત આંદોલન શરૂ છે અને જે સમયે ભારતમાં ખિલાફત આંદોલન શરૂ છે એ જ સમયે તમે ગાંધીજીની મનસ્થિતિ જુઓ. એક મુદ્દો ગોતી રહ્યા છે આંદોલન કરવા માટે, અને એમાં જેમની નજર જાય છે આ ખિલાફત આંદોલનની, જે ભારતમાં જે આંદોલન શરૂ છે એ જ આંદોલન પર ગાંધીજીની નજર જાય છે. અને ગાંધીજી, જેવી ગાંધીજીની આની ઉપર નજર જાય છે, તો હવે તમે આગળ જોશો કે ગાંધીજી એક આંદોલન શરૂ કરશે
અસહકાર આંદોલન. તો હવે તમે જાણી ગયા છો કે ઈસવીસન 1920 માં ગાંધીજીની મનસ્થિતિ હતી એક મુદ્દો ગોતવાનો, એક મુદ્દો પણ આંદોલન શરૂ અને એ જ સમયે વિશ્વના લેવલે તમે જુઓ કે જે સંધિ થઈ હતી એના કારણે આખા વિશ્વના મુસલમાન ખિલાફ આંદોલન શરૂ કરી રહ્યા હતા. એમાં ભારતમાં પણ અલી બંધુ અને મુસ્લિમ લીગ પણ આંદોલન શરૂ કરી. તો ભારતમાં ખિલાફત આંદોલન શરૂ થયું. તો ભારતમાં એક બાજુ તમે લો તો ખિલાફત આંદોલન શરૂ છે અને બીજી બાજુ ગાંધીજીની નજર છે. ગાંધીજી મુદ્દો ગોતી રહ્યા છે. ખિલાફત આંદોલનમાં ખિલાફત આંદોલનમાં શું શું થઈ રહ્યું? તો ખિલાફત આંદોલનમાં જે બ્રિટિશ વસ્તુ, બ્રિટિશની જે શિક્ષણ સંસ્થા છે એનો બહિષ્કાર થઈ રહ્યો છે. બ્રિટિશની વસ્તુ, શિક્ષણ સંસ્થા, બ્રિટિશના ન્યાયાલયની પણ બહિષ્કાર થઈ રહ્યો છે. અને આ લોકો એટલા હદ ઉપર આવી ગયા હતા કે જો ભવિષ્યમાં જરૂર પડે તો એ સેનાનો પણ બહિષ્કાર કરવા તૈયાર હતા. આ લોકો તૈયાર હતા. સેનાનો પણ બહિષ્કાર કરવા તૈયાર હતા અને કર રોકો આંદોલન કરવા તૈયાર હતા. કર રોકો આંદોલન એટલે કર જ નથી લેવો. બ્રિટન વાળા કર જ નથી લેવો. ટૂંકમાં બધું આ આંદોલનની અંદર આ બધી પ્રકારનો કાર્યક્રમ આ લોકો જે ખિલાફત આંદોલન જે ભારતમાં શરૂ થઈ રહ્યું હતું આ બધી પ્રકારની કાર્યક્રમ અપનાવી રહ્યો હતો, બધું કાર્યક્રમ કરી રહ્યો હતો. ગાંધીજીની નજર આની ઉપર અને ગાંધીજીનો મુદ્દો મળી ગયો ભાઈ ખિલાફતનો મુદ્દો. ગાંધીજીને એક મુદ્દો મળ્યો ભાઈ ખિલાફતનો મુદ્દો. તો હવે ગાંધીજીને ખિલાફતનો મુદ્દો પણ મળી ગયો અને ગાંધીજીને મુદ્દો મળી ગયો એટલે હવે શરૂ થશે અસહકાર આંદોલન. કેમ શરૂ થાય છે તો જોઈએ. હવે અસહકાર આંદોલન કેમ થાય છે? ગાંધીજીને મુદ્દો મળ્યો તો હવે અસહકાર આંદોલન આપણે જાણીએ છીએ અહીંયા ખિલાફત આંદોલન તો થઈ જ રહ્યું છે. હવે ગાંધીજી એક અધિવેશન બોલાવે છે નાગપુરમાં. ઈસવીસન 1920 માં નાગપુરમાં ગાંધીજી અધિવેશન બોલાવે છે. ગાંધીજી અધિવેશન બોલાવે છે અને અધિવેશનમાં ગાંધીજી ત્રણ મુદ્દા રાખે છે. સૌથી પહેલો જલિયાંવાલા બાગ ગલતી. આ પહેલો મુદ્દો રાખે છે. બીજો ખિલાફત ગલતી અને ત્રીજો મુદ્દો સ્વરાજ. ગાંધીજી આ અધિવેશનમાં આ ત્રણ મુદ્દા રાખે છે અને આ ત્રણ મુદ્દા રાખીને ગાંધીજી કહે છે કે આપણે આ ત્રણ મુદ્દાઓ એક આંદોલન શરૂ કરવાનું છે જેનું નામ છે અસહકાર આંદોલન. ગાંધીજીએ જેવા આ ત્રણ મુદ્દા રાખ્યા તો આજ કોંગ્રેસમાં એક વ્યક્તિ હતા લોકમાન્ય તિલક. આ કોંગ્રેસમાં લોકમાન્ય તિલક જેમણે વિરોધ કર્યો કે નહીં ભાઈ આપણે આ મુદ્દા પર આંદોલન ન ચલાવવું જોઈએ કારણ કે આમાં મોટો
ઘૂસવું જોઈએ. તો એના આધારે જે તિલક હતા એમણે એનો વિરોધ કર્યો અને તિલકે કીધું કે નહીં, અમે આંદોલનમાં નહીં જોડાઈએ. તિલક અને તિલકની સાથે સાથે એમના જે મિત્રો છે આ જ કોંગ્રેસમાં એના જે લોકો છે જે એનું સમર્થન કરતા છે એ લોકોએ કીધું કે નહીં ભાઈ, આપણે આ આંદોલનમાં નથી. તો તિલકનું જે ગ્રુપ હતું એ ગ્રુપ આટલું વર્ષમાં એને જોડાવાની ના પડે. તિલકના ગ્રુપે તો ભાઈ ના પડે. એક બીજું પણ ગ્રુપ હતું, ચિત્તરંજન દાસનું ગ્રુપ. તો ચિત્તરંજન દાસના ગ્રુપે પણ કીધું કે નહીં ભાઈ, આપણે આંદોલનનું આપણે 1920માં આંદોલન શરૂ ન કરવું જોઈએ. કારણ કે ચિત્તરંજન દાસે કીધું કે ઈસવીસન 1919માં જે અધિનિયમ આવ્યો એના દ્વારા પહેલી વાર નિર્વાચિત સરકારની વાત કરતી. મતલબ હવે ભારતીય લોકો હવે નિર્વાચિત થશે અને હવે એ પણ ધીમે ધીમે સત્તામાં જોડાશે. એસેમ્બલીમાં બેસશે, કાયદો બનાવશે અને ભારત દેશને હકારશે. એમાં ભારતીય લોકોને પણ ભાગીદારી આપવામાં આવશે. એ પ્રકારનો ઈસવીસન 1919માં અધિનિયમ આવ્યો. તો ચિત્તરંજન દાસની ઈચ્છા હતી કે આપણે ઈસવીસન 1919ના અધિનિયમમાં જે નિર્વાચિત સરકારની વાત કરી છે તો આપણે આંદોલન શરૂ ન કરવું જોઈએ. આપણે શું કહેવાય, ચુનાવ લડવો જોઈએ. 1919ના અધિનિયમ મુજબ ચુનાવ લડવો જોઈએ. ચુનાવ લડીને પોતાની પાર્ટી બનાવીને જીતીને એસેમ્બલીમાં બેસીને આપણે ગવર્નરના કામમાં બાધા નાખવી જોઈએ. ચિત્તરંજન દાસનું કહેવું આમ કે નહીં, આપણે ચુનાવ લડવો જોઈએ. તો ચિત્તરંજન દાસનું ગ્રુપ પણ જોડાવવા ન માંગતું. પણ એક મોટો ભાગ જે ગાંધીજીનો સપોર્ટેડ એમણે આ સમર્થનની વાત કરી કે નહીં, આપણે આ શરૂ કરવું. તો આમની સંખ્યા ઓછી હતી, આમની સંખ્યા વધુ હતી. એટલા માટે પ્રસ્તાવ પારિત થઈ જાય છે. ગાંધીજીના 3 મુદ્દા પર અસહકાર આંદોલન શરૂ કરવાનો જે પ્રસ્તાવ છે એ પારિત થઈ જાય છે આ અધિવેશનમાં. અને ગાંધીજી હવે શરૂ કરશે ઈસવીસન 1920માં અસહકાર આંદોલન. તો અહીંયા સુધી ઈસવીસન 1920 સુધી અસહકાર આંદોલનનો જન્મ થઈ ગયો. હવે આપણે જોશું કે અસહકાર આંદોલનમાં શું શું થાય છે, કઈ કઈ ઘટનાઓ ઘટિત થાય છે, કયા કયા કાર્યક્રમ થાય છે, એને આપણે જોવાનું છે. તો હવે ઈસવીસન 1920માં અસહકાર આંદોલન શરૂ થઈ ગયું છે. તો હવે આપણે જોઈએ ઘટનાક્રમ અથવા તો એને કહેવાય કાર્યક્રમ. પણ ઘટનાક્રમ અને કાર્યક્રમ શરૂ કરતા પહેલા એક મહત્વની બાબત તમને કહી કે જે અસહકાર આંદોલન પહેલા ભારતમાં જે પણ આંદોલન થયા એમાં તમે જોશો ભારતમાં જે પણ આંદોલન આની પહેલા થયા એમાં તમે જોશો કે એક તો મહારાષ્ટ્ર, એ આંદોલન એક તો મહારાષ્ટ્રમાં થયું, બીજું બંગાળમાં થયું અને તમિલનાડુમાં મદ્રાસમાં. આ 3 ક્ષેત્રમાં કોંગ્રેસના જે પણ આંદોલન પહેલા થયા એ આ 3 ક્ષેત્રમાં હતા. અને આ 3 ક્ષેત્રમાં પણ અમુક લોકો જેમાં સામેલ હતા, બધા લોકોના સામેલ નહોતા. મહારાષ્ટ્રમાં તમે જોશો કે માત્ર તમે જોશો કે ચિત્પાવન બ્રાહ્મણ આ જ લોકો સામેલ હતા. આ આંદોલન આની પહેલા જે આંદોલન થયા મહારાષ્ટ્રમાં થતું એમાં માત્ર ચિત્પાવન બ્રાહ્મણો જ સામેલ હતા. તમે મદ્રાસમાં જોશો તો મદ્રાસ બ્રાહ્મણો જ હતા. તમે બંગાળમાં જોશો તો બંગાળમાં ભદ્રલોક, જેને ભદ્રલોક કહેવામાં આવતું, એ ભદ્રલોક જ એ આંદોલનમાં સામેલ હતા. મતલબ એક તો ક્ષેત્રફળ 3 હતા અને એમાં પણ અમુક વર્ગના લોકો જેમાં સામેલ હતા. પણ જ્યારે અસહકાર આંદોલન શરૂ થયું તો તમે જોશો અસહકાર આંદોલનમાં
આંદોલન શરૂ થયું, પણ સાથે સાથે આ ગુજરાતમાં પણ હતું, બિહારમાં પણ આ શરૂ થયું, સંયુક્ત પ્રાંત જેને આપણે ઉત્તર પ્રદેશ કહેવાય એમાં પણ, મધ્ય પ્રાંતમાં, આમ આખા ભારતમાં મોટા ભાગના રાજ્યોમાં આ આંદોલનનો વિસ્તાર છે. અત્યાર સુધી માત્ર 3 રાજ્યો, મહારાષ્ટ્ર, બંગાળ અને મદ્રાસ. પણ અસહકાર આંદોલનમાં જોશું કે આ 3 રાજ્યો હતા સાથે સાથે સંયુક્ત પ્રાંત, બિહાર, ગુજરાત આવા જે અપરંપરાગત ક્ષેત્રો, મતલબ કે જ્યાં આંદોલન નહોતું થતું, જ્યાં પરંપરા નહોતી આંદોલન, એવા અપરંપરાગત ક્ષેત્રોમાં પણ આંદોલન શરૂ થયું. બીજું, તો આ રીતે જે અસહકાર આંદોલન છે એનો ક્ષેત્રીય રીતે વિસ્તાર થયો. પણ એક બીજી વસ્તુ આપણે સાથે સાથે જોવાની છે. બીજી વસ્તુ શું જોવાની છે કે તમે જોશો કે જે આ 3 ક્ષેત્રમાં જે આંદોલન થતું, મહારાષ્ટ્રમાં, બંગાળમાં અને તમે જોશો કે મદ્રાસમાં થતું, પણ આ 3 ક્ષેત્રમાં તમે મહારાષ્ટ્રમાં જોશો તો મહારાષ્ટ્રમાં માત્ર ને માત્ર ચિત્પાવન બ્રાહ્મણ, આ ચિત્પાવન બ્રાહ્મણ આમાં જોડાયા. મદ્રાસમાં જોશો તો મદ્રાસી બ્રાહ્મણ જોડાયા. અને જ્યારે તમે બંગાળમાં જોશો તો બંગાળમાં માત્ર ને માત્ર ભદ્ર લોક જોડાયા. આ 3 ક્ષેત્રમાં તો થતું જ, પણ આ 3 ક્ષેત્રમાં પણ અમુક જ લોકો આમાં જોડાયા. પણ જ્યારે ગાંધીજી આંદોલન શરૂ થયું તો આપણે જાણીએ છીએ કે આ આંદોલનનો વિસ્તાર ગુજરાતમાં થાય છે, આ આંદોલનનો વિસ્તાર તમે જોશો તો બિહારમાં થાય છે, સંયુક્ત પ્રાંત ઉત્તર પ્રદેશ છે એમાં પણ થાય છે. આ રીતે ઘણા બધા ક્ષેત્રોમાં આંદોલનનો વિસ્તાર થાય છે. માત્ર ને માત્ર ક્ષેત્રની દ્રષ્ટિએ વિસ્તાર નથી થતો, આમાં ઘણા બધા વર્ગ પણ જોડાય છે. ઉદાહરણ તરીકે કિસાન પણ જોડાય છે, આમાં મહિલા પણ જોડાય છે, બાળકો પણ જોડાય છે, વકીલ, યુવાનો, દરેક લોકો આમાં જોડાય છે. દરેક લોકો આમાં જોડાય છે. હજી આમાં બિઝનેસ ક્લાસના લોકો નથી જોડાતા, જે પૂંજીપતિઓ છે, જે બિઝનેસ કરે છે, એ લોકો આમાં નથી જોડાતા. એને આપણે જોશું એ આ સમય દરમિયાન એ લોકો બ્રિટિશ તરફ ઝૂકેલા હતા, મતલબ બ્રિટિશના પક્ષમાં કામ કરતા. પણ સવિનય અવરના આંદોલનમાં આપણે જોશું કે એ લોકો પણ આ આંદોલનમાં સામેલ થશે. એનો પણ ઘણા કારણો છે, પણ અત્યારે હજી બિઝનેસ ક્લાસના લોકો આમાં નથી જોડાતા. માત્ર કિસાન, મહિલા, બાળકો, વકીલ, યુવાનો જેવા ઘણા બધા વર્ગો આમાં જોડાયા. તો માત્ર શ્રેષ્ઠ ક્ષેત્રની દ્રષ્ટિએ નહીં પણ વર્ગની દ્રષ્ટિએ પણ આ આંદોલન ખૂબ જ મોટું હતું. તો આજે આંદોલનની જે વિશેષતા હતી એ મેં તમને જણાવી. હવે આપણે જાણશું અસહકાર આંદોલન દરમિયાન જે ઘટનાઓ થઈ, જે કાર્યક્રમો થયા એને આપણે જાણશું. તો અસહકાર આંદોલન દરમિયાન જે ઘટનાક્રમ છે, જે કાર્યક્રમ છે એને આપણે જોઈએ. તો કાર્યક્રમમાં તમે કાર્યક્રમમાં તમે જોશો સેમ જે ખિલાફત આંદોલનમાં જે રીતના કાર્યક્રમ કરવામાં આવ્યો એ જ રીતે આ આંદોલનમાં પણ કાર્યક્રમ, જેમ કે બ્રિટિશ વસ્તુનો બહિષ્કાર, તમે જોશો પછી બ્રિટિશ શિક્ષણ સંસ્થાનો બહિષ્કાર, બ્રિટિશ ન્યાયાલયનો બહિષ્કાર, જે બ્રિટિશની અંદર જે બ્રિટિશ સરકારે જે ભારતીય અધિકારી અને કર્મચારી હતા એનો પણ બહિષ્કાર. મતલબ જે બ્રિટિશની અંદર જે કામ કરતા જે અધિકારીઓ હતા, જે કર્મચારીઓ હતા, એમનો પણ બહિષ્કાર કરવો. ઉદાહરણ તરીકે આ કર્મચારીઓ જ્યારે બજારમાં વસ્તુઓ લેવા જતા, જે ભારતીય લોકો હતા એમને વસ્તુઓ નહોતા, જે વાળ કપાવવા જતા તો એમના વાળ નહોતા કાપતા. તો આ રીતે બ્રિટિશ અધિકારી અને કર્મચારીઓનો બહિષ્કાર કરવામાં આવ્યો. પછી આ લોકો એ પણ તમે જોશો તો જરૂર પડે તો સેનાનો બહિષ્કાર કરવા પણ તૈયાર હતા. સેનાનો બહિષ્કાર કરવા
આદર્શોને અપનાવવાની પણ જરૂર પડે તો આ કરવા પણ એ લોકો તૈયાર. તો આ પ્રકારના એમણે કાર્યક્રમ અપનાવ્યો, આ પ્રકારની એમણે પદ્ધતિ અપનાવી બ્રિટિશનો વિરોધ કરવો. હવે આપણે જોશું કે આ જે કાર્યક્રમ છે આ ચાલે છે, આ ઘટનાક્રમ ચાલ્યો કે તો જે આ જે ઘટનાક્રમ છે એ 4 ચરણમાં ચાલે છે. જે અસહકાર આંદોલન છે એ 4 ચરણમાં ચાલે છે, 4 ચરણમાં ચાલે છે. એમાં જે સૌથી પહેલું ચરણ છે, જે સૌથી પહેલું ચરણ છે એ 1921 જાન્યુઆરી 1921 થી માર્ચ 1921 આ સમયમાં તો આ આંદોલન 4 ચરણમાં ચાલે છે. એક જાન્યુઆરી 1921 થી માર્ચ 1921 નું ચરણ. આ ચરણમાં જે વકીલો છે એ વકીલોએ ન્યાયાલયનો બહિષ્કાર કર્યો અને જે યુવાનો છે એ યુવાનોએ શિક્ષણ સંસ્થાનો બહિષ્કાર કર્યો. આ સમયમાં ગાંધીજીએ ઘોષણા કરી કે નહીં, હવે 1 વર્ષમાં સ્વરાજ, મતલબ 1 વર્ષમાં આઝાદી મળશે આ સમયમાં, એવી ઘોષણા કરી. અને આમાં જે યુવાનો હતા એટલા ઉત્સાહિત થઈ ગયા કે એમણે ઉત્સાહમાં આવીને જે બ્રિટિશ કોલેજમાં ભણતા, જે એમની શિક્ષણ સંસ્થાઓમાં ભણતા, ત્યાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું. એમને એમ થયું કે નહીં ભાઈ, હવે 1 વર્ષમાં સ્વરાજ, હમણાં 1 વર્ષમાં ભારત દેશ આઝાદ થયો છે, તો હવે આપણે શા માટે બ્રિટિશ કોલેજમાં, બ્રિટિશ સ્કૂલોમાં ભણીએ, આપણે હવે આપણી ભારતીય સ્કૂલોમાં, ભારતીય કોલેજોમાં ભણીએ. તો એ જ ઉત્સાહમાં એમણે જે આ બ્રિટિશ શિક્ષણ સંસ્થાઓ હતો એમાંથી પોતાનું નામ ખેંચી લીધું અને એમનો બહિષ્કાર. જેવું બીજું ચરણ આવે છે તો બીજું ચરણ છે એપ્રિલ 1921 થી જૂન 1921. આ ચરણમાં તિલક ફંડનું ગઠન થયું. કારણ કે એક બાબત તમને કહેતા ભૂલી ગયો કે જ્યારે ગાંધીજીએ આંદોલન શરૂ કર્યું તો પહેલા દિવસે, તે જ દિવસે લોકમાન્ય તિલકનું મૃત્યુ થયું, અવસાન થયું. તો એમની જે યાદમાં આ સમયગાળામાં તિલક ફંડનું ગઠન થાય છે અને તિલક ફંડના ગઠન કર્યા બાદ તેમાં 1 કરોડ રૂપિયા જમા થાય છે. લોકમાન્ય તિલકના યાદમાં ફંડનું ગઠન થાય છે, લોકો પાસેથી પૈસા ઉઘરાવવામાં આવે છે, ફંડ ભેગું કરવામાં આવે છે, 1 કરોડ ફંડ ભેગું થાય છે. એ સમયના 1 કરોડ એટલે ઘણા બધા છે. તો આ ચરણમાં તિલક ફંડનું ગઠન થાય છે. એના પછી ત્રીજું ચરણ આવે છે જુલાઈ 1921 થી નવેમ્બર 1921. આ સમયમાં જોશો તો આ સમયમાં જે આંદોલન છે એ ક્ષેત્રીય સ્તરે, આ સમયમાં આંદોલન ક્ષેત્રીય સ્તરે વિસ્તૃત થયું. મતલબ કે ગામડાઓમાં આંદોલન ફેલાઈ ગયું. શરૂઆતમાં જે શહેરોમાં હતું, આજુબાજુના ગામડામાં, પરંતુ હવે ધીરે ધીરે દરેક ગામડાઓમાં આંદોલન ફેલાવા લાગ્યું. આ ચરણ પછી જે ચોથું ચરણ આવે છે એ ચરણ એટલે કે જાન્યુઆરી 1921 થી ફેબ્રુઆરી 1922. આ ચરણમાં આવતા આંદોલન ઉગ્ર થઈ ગયું. મતલબ હજી આપણે બહિષ્કારની નીતિ અપનાવતા, આ સમયગાળામાં આપણે બહિષ્કાર કર્યો, પણ એ બહિષ્કાર જ્યારે આપણે અપનાવતા ત્યારે આપણી અંદર ક્રોધનો ભાવ હતો, ગુસ્સાથી નહોતા આપણે કરતા. બહિષ્કાર ગુસ્સાથી નહોતા કરતા, ઉગ્રતાથી નહોતા કરતા. પણ જ્યારે આ ચરણમાં આવી આપણે ચોથા ચરણ, એટલે હવે ઉગ્રતાનો ભાવ આવી ગયો આંદોલનકારીઓ. અને તમે જોશો કે ગાંધીજી ફેબ્રુઆરી 1922માં બારડોલી સત્યાગ્રહ શરૂ કરવા જાય છે. આ આંદોલનની અંદર જ બારડોલી સત્યાગ્રહ શરૂ કરવા જાય છે. એ જ સમયમાં ચોરી ચોરા કાંડ થાય છે. મતલબ આંદોલનકારીઓ ભેગા મળે, ચોરી ચોરા નામની જગ્યા છે ત્યાં આંદોલનકારીઓ ભેગા મળીને જે પોલીસ ખાણું છે એને સળગાવી દેવામાં આવે છે, એની અંદર રહેલા પોલીસ વાળા છે સળગી જાય છે. અને જેવું ચોરી ચોરા કાંડ થાય છે, ગાંધીજીને માહિતી મળે છે, તો ગાંધીજીએ જે બારડોલી સત્યાગ્રહ શરૂ કરવા
જઈ રહ્યા હોય છે એ શરૂ નથી કરતા અને જે અસહકાર આંદોલન છે એને પાછું ખેંચી લે છે. તો આ જ રીતે ફેબ્રુઆરી 1922 માં આ આંદોલનનો અંત આવે છે. તો હવે આપણે જોવાનું છે, હવે આપણે આખું જે અસહકાર આંદોલન છે એનો આપણે આખો કાર્યક્રમ જોયો. હવે આપણે જાણવાનું છે કે શું ગાંધીજીએ જે આ અસહકાર આંદોલન પાછું લીધું એ બરોબર હતું? કારણ કે આ પક્ષમાં અને વિપક્ષમાં ઘણા બધા તર્ક હોય છે. ઘણા લોકો એમ કહે છે કે નહીં બરોબર નહોતું, ઘણા લોકો એમ કહે છે કે ના બરોબર હતું. પણ હું એમના પક્ષમાં એક તર્ક આપવા માંગુ છું કે શું ગાંધીજીએ જે આંદોલન પાછું લીધું એ બરોબર હતું? તો આપણે જોઈશું. તો ગાંધીજીએ આપણે જાણીએ છીએ કે ગાંધીજીનું આંદોલન એક તો ક્ષેત્રની દ્રષ્ટિએ ખૂબ જ મોટું છે અને જ્યારે તમે કોઈ પણ મોટું આંદોલન શરૂ કરવા જાઓ ને ત્યારે તમારે હિંસા ના અપનાવો. જો હિંસા અપનાવશો તો એમાં આંદોલનમાં ઘણા લોકો ભાગીદારી છે, ઘણા લોકો એમાં છે, એમાં ઘણા લોકોને ઉપર મુસીબત આવી શકે છે, ઘણા લોકોને જીવ બચાવવો પડે છે જો હિંસાનો પ્રયોગ કરો. એટલા માટે જો અહિંસાનો પ્રયોગ કરશો તો એક તો આંદોલન મોટું થશે અને એમાં બીજા ઘણા બધા લોકો જોડાશે. જો અહિંસાનો પ્રયોગ કરશો તો માત્ર ને માત્ર યુવાનો જોડાશે, પણ જ્યારે અહિંસાનો પ્રયોગ કરો તો યુવાનો જોડાશે. યુવાનો તો હશે પણ સાથે સાથે મહિલા હશે, તમે જુઓ વૃદ્ધો હશે, બાળકો હશે, દરેક કિસાન, મજદૂર દરેક લોકો આમાં જોડાશે. કારણ કે હિંસાના આંદોલનમાં દરેક લોકો જોડાઈ શકે છે. તો ગાંધીજીનું આંદોલન એક તો ક્ષેત્રીય સ્તરે ખૂબ જ મોટું હતું એટલે અહિંસા એટલા માટે અહિંસાને ખૂબ જ મહત્વ આપતા. બીજું કે એમના આંદોલનમાં યુવા વર્ગની દ્રષ્ટિએ તમે જો ખૂબ જ મોટા ઘણા બધા વર્ગો શામેલ હતા અને એમાં તમે જોશો કે મહિલા અને બાળક અને વૃદ્ધ આ શા માટે જોડાતા? કારણ કે ગાંધીજીનું આંદોલન અહિંસક હતું, એના કારણે આ વર્ગ એમાં જોડાતા. પણ હવે વિચાર કરો કે ચોરી ચોરા કાંડ થયો એટલે ગાંધીજીને એમ થયું કે હવે ચોરી ચોરા કાંડ થયો એટલે હવે બ્રિટિશ છે એ દમનની નીતિ શરૂ કરશે. જેવું જલિયાવાલા બાગ હત્યાકાંડમાં થયું એવું જ આમાં કદાચ ફાયરિંગ બાયરિંગ કરશે, લાઠીઓ મારશે. એટલે ગાંધીજી એ ડરથી કે ભાઈ આમાં મહિલાઓ, વૃદ્ધો, બાળકો પણ સામેલ છે, જો આવો હિંસાનો પ્રયોગ બ્રિટિશ શરૂ કરશે ને તો આ લોકોને હાનિ થશે, આ લોકોને કદાચ જીવ પણ ગુમાવશે. તો એ જ વિચારથી એમણે પોતાનું આંદોલન છે એ પાછું ખેંચી લીધું. આ રીતે અસહયોગ આંદોલનનો અંત આવે છે. આ મેં ગાંધીજીના પક્ષમાં તર્ક આપ્યો. આના વિપક્ષમાં તર્ક તમે વિચારી શકો, તમે વિચારી શકો છો આ વિપક્ષમાં પણ તર્ક હોઈ શકે છે, પક્ષ અને વિપક્ષ બંને હોઈ શકે છે. તો આ વાત કરી કે ગાંધીજીએ જે આંદોલન પાછું ખેંચ્યું બરાબર હતું કે નહોતું. હવે આપણે વાત કરીએ, હવે આપણે જે કરવાનું છે અસહયોગ આંદોલનનું મૂલ્યાંકન, અસહકાર આંદોલનનું મૂલ્યાંકન. એટલે મૂલ્યને આંકવાનું છે. અસહકાર આંદોલન કેટલું મૂલ્યવાન હતું એના મૂલ્યને આંકવાનું છે. અને મૂલ્યને તમે ક્યારે જાણી શકશો? જ્યારે એની સારી બાબતો પણ ખબર હોય અને ખરાબ બાબતો, એટલે કે એના વિપક્ષમાં પણ તમે તર્ક આપશો, એના પક્ષમાં પણ કહેશો અને વિપક્ષમાં કહેશો તો જ એનું સાચું મૂલ્યાંકન થશે, તો જ એના સાચા મૂલ્યની માહિતી મળશે. તો આપણે અસહકાર આંદોલનને પહેલા પક્ષમાં વાત કરશું અને પછી વિપક્ષમાં વાત કરશું. તો અસહકાર આંદોલનના પક્ષની વાત કરીએ તો સૌથી પહેલો પક્ષ કે આ આંદોલનને હિન્દુ અને મુસ્લિમમાં એકતા વધારે. આ આંદોલન હિન્દુ અને મુસ્લિમમાં એકતા વધારે. હિન્દુ અને મુસલમાનમાં એકતા વધી આંદોલન કારણે જે તમે સાથ જોયું જશે પહેલા. બીજું કે રાષ્ટ્રવાદનો ભાવ રાષ્ટ્રવાદનો ભાવ એટલે કે નહીં હું ભારતીય છું એવો ભાવ હતો. આ આંદોલનની પહેલા ઘણા લોકો એવા હતા જેની અંદર કેવો ભાવ હતો કે હું હિન્દુ છું, કોઈની અંદર એવો ભાવ હતો હું મુસલમાન છું. પણ આ આંદોલનના કારણે ઘણા લોકોની અંદર રાષ્ટ્રવાદનો ભાવ
ત્રીજું કે આ આંદોલનના કારણે કોંગ્રેસની રાજનીતિનો ક્ષેત્રીય વિસ્તાર થયો અને કોંગ્રેસનું જન આધાર વધ્યું. કોંગ્રેસની રાજનીતિનો ક્ષેત્રીય વિસ્તાર થયો. આપણે હમણાં જોયું કે પહેલા આંદોલન માત્ર મહારાષ્ટ્ર, મદ્રાસ અને તમે જોશો તો એક બંગાળ અને એમાં માત્ર ને માત્ર અમુક વર્ગમાં જ અમુક વર્ગ જ એમાં જોડાય. પણ આ આંદોલનના કારણે ક્ષેત્રીય વિસ્તાર થયો. મતલબ કે હવે અપરંપરાગત ક્ષેત્રો જેમ કે આપણે જોશું ગુજરાતીમાં ગુજરાતના લોકો પણ જોડાય છે, બિહારના લોકો જોડાય છે, સંયુક્ત પ્રાંત મધ્યના લોકો પણ એમાં જોડાય છે. જન આધાર મતલબ કે પહેલા માત્ર ને માત્ર અમુક વર્ગના લોકો જોડાતા, પણ આ આંદોલનના કારણે જન આધાર લોકોની સંખ્યા વધી કોંગ્રેસની હારે જોડાતા. જેમ કે કિસાનો જોડાણા, મજદૂરો જોડાણા, મહિલાઓ જોડાણી, બાળકો જોડાણા, વૃદ્ધો જોડાણા. તો જન આધાર વધ્યો. ચોથું આપણે કહી શકીએ કે આ આંદોલનના કારણે ભારતીય ઉદ્યોગ અને શિક્ષણ સંસ્થાનું નિર્માણ જો વિકાસ થયો એમ પણ કહી શકાય. મતલબ આ આંદોલન દરમિયાન બહિષ્કારની નીતિ અપનાવી, બ્રિટિશ વસ્તુઓનો બહિષ્કાર કર્યો. હવે તમે બ્રિટિશ વસ્તુઓનો બહિષ્કાર કરો તો તમે કોકની પાસેથી તો એ વસ્તુ લેશો ને, તો હવે એ લોકો ભારતીય લોકો પાસેથી વસ્તુ લેવા લાગ્યા હતા, જેના કારણે ભારતીય ઉદ્યોગોનું નિર્માણ વધ્યું, એનો વિકાસ થયો. શિક્ષણ સંસ્થાઓનો બહિષ્કાર. આ જ આંદોલનના સમયગાળામાં તમે જોશો બનારસ વિદ્યાપીઠ, પછી તમે જોશો કે બિહાર વિદ્યાપીઠ, આવી રીતના ઘણી બધી વિદ્યાપીઠોની આ સમયગાળામાં શિક્ષણ સંસ્થાઓની સ્થાપના થઈ. હવે આ અન્ય પક્ષમાં લખી શકો છો 5, 6, 7 તમે જેટલું વિચારી શકો. આ બધું જો આજે જે પક્ષમાં મેં જે તર્ક આપ્યા, આ તર્ક તમને કોઈ બુક્સમાં તમને નહીં જોવા મળે. આના માટે તમારે જે આપણું જે મેં ભણાવ્યું એ દરેક આખા ઘટનાક્રમને સમજવો પડશે. એના પછી તમારે 20 મિનિટ માટે એના ઉપર વિચાર કરવો પડશે, ગહન વિચાર કરવો પડશે, એનાલિસિસ કરવું પડશે, વિચારવું પડશે કે આ આંદોલનથી આપણને શું ફાયદો થયો, એ પણ વિચારવું પડશે કે આંદોલનના કારણે શું ગેરફાયદો થયો. આવી દરેક વસ્તુઓ આપણે જ્યારે વિચારશું ત્યારે આપણે આ દરેક મુદ્દાઓ આની કોપી કરવાની ટ્રાય ન કરતા તમે પોતાની સમજ વિકસિત કરવાની ટ્રાય કરજો. જો કોપી કરશો તો તમે એક્ઝામમાં પાસ નહીં. કારણ કે તમે અત્યારે સ્કૂલ અને કોલેજની એક્ઝામ નથી આપતા કે જેમાં પૂછે કે પ્લાસીનો યુદ્ધ વિષય કયો, બક્સરના યુદ્ધ વિષય કયો, એવું નહીં પૂછે આ એક્ઝામ. યુપીએસસી અને જીપીએસસીની અપ્રોચ કેવી છે, તો એની અપ્રોચ તમે જુઓ, એ જોવા માંગે છે કે તમે કેટલી તમારી સમજ વિકસિત છે, તમે કેટલું ગહન વિચાર કરી શકો છો, તમે કોઈ પણ ઘટનાના પક્ષ અને વિપક્ષના તર્ક આપી શકો છો, એના વિશે વિચારી શકો છો, મૂલ્યાંકન કરવાની તમારી અંદર ક્ષમતા છે, એ જોવા માંગે. યુપીએસસીનો પ્રશ્ન તમે જો યુપીએસસી પ્રશ્ન પૂછે કે ગાંધીજી જો ન હોત, ભારતીય રાષ્ટ્રીય આંદોલનમાં ગાંધીજી ન હોત તો ભારત શું છે? હવે આનો આન્સર તમને કોઈ ચોપડીમાં નહીં જોવા મળે. આનો આન્સર દેવા માટે તમારી અંદર ક્ષમતા હોવી જોઈએ, એનાલિટિકલ અપ્રોચ હોવી જોઈએ, તમારી અંદર ગહન વિચારની ક્ષમતા હોવી જોઈએ. તમારી અંદર જો ક્ષમતા વિકસિત હશે તો આ દરેક પોઈન્ટ બહાર આવશે. રટ્ટા મારવાની પ્રવૃત્તિ અહીં કાર નહીં થાય. તો આના ઘણા બધા પોઈન્ટ તમારે પણ 20 મિનિટ આના ઉપર વિચારવાનું છે, પક્ષના તરીકે વિચારવાનું છે. આના ઘણા બધા પોઈન્ટ તમે પણ વિચારી શકો. હવે આપણે જોઈએ વિપક્ષનો તર્ક. વિપક્ષના જે તર્ક છે એમાં મને એક તર્ક નજર આવે. મને જે વિચારમાં આવ્યો એ હું એક તર્ક તમને કહેવા માંગુ છું. તો વિપક્ષનો તર્ક એ છે કે ગાંધીજીએ વિપક્ષનો તર્ક આપણે જોઈએ
તો વિપક્ષનો તર્ક એ છે કે ગાંધીજી ના અસહકાર આંદોલન પાછું લેવાના કારણે યુવા વર્ગનો ગાંધીવાદી વિચારથી મોહ ભંગ થયો. મતલબ જે યુવાનો તમે જોશો કે અસહકાર આંદોલનના સમયે જે યુવાનો હતા જે ઉત્સાહમાં આવી ગયા હતા, પોતાની કોલેજ શિક્ષણ સંસ્થાનો ત્યાગ કર્યો હતો, કારણ કે ગાંધીજીએ કીધું હતું કે 1 વર્ષનો સ્વરાજ. હવે ગાંધીજી અચાનક આંદોલન પાછું ખેંચી લે છે, નિરાશ થાય છે. જ્યારે યુવાનો પાછા બ્રિટિશ કોલેજમાં જાય છે, બ્રિટિશ શિક્ષણ સંસ્થામાં પોતાનું નામ દર્જ કરાવવા જાય છે કે ભાઈ અમને પાછા લઈ લો, તો એ શિક્ષણ સંસ્થા ના પાડે છે. તો આના કારણે આ લોકોનું ભવિષ્ય પણ વિખરાઈ ગયું અને આપણને સ્વરાજ પણ ના મળ્યો. એટલે આ લોકોનો જે ગાંધીજીનો જે વિચાર છે, એના જે ગાંધીવાદી વિચાર છે, ગાંધીજીનો જે માર્ગ છે, એના ઉપરથી આ લોકોનું મોહ ભંગ થયું. અને તમે જોશો કે આના જ કારણે આગળ તમે જોશો કે યુવા વર્ગ છે જે ગાંધીવાદી વિચાર છે હવે ક્રાંતિકારી પ્રવૃત્તિ તરફ વળશે. તો આ વિપક્ષમાં રહે છે. તો આ રીતે આપણે અસહકાર આંદોલનનું મૂલ્યાંકન કર્યું, પક્ષ અને વિપક્ષ બંને. તો અહીંયા જે આપણું અસહકાર આંદોલન છે સમાપ્ત થાય છે. જો આજે હું ફરીથી તમને યાદ કરો તો આપણે શરૂઆત અસહકાર આંદોલનની ક્યાંથી કરી? તો અસહકાર આંદોલનનો જન્મ કઈ રીતે? એમાં આપણે જોયું કે પહેલા ગાંધીજીની 1920માં મનસ્થિતિ, 1920માં વૈશ્વિક પરિસ્થિતિ બંને જોડાય છે ત્યારે અસહકાર આંદોલનનો જન્મ. એના પછી ઘટનાક્રમ જોયો જેમાં ઘણા બધા કાર્યક્રમ અપનાવવામાં આવે છે, બહિષ્કાર. એના 4 ચરણ જોયા. એના પછી આ ગાંધીજી જે આંદોલન પાછું લીધું બરોબર કર્યું કે ના કર્યું, એના પક્ષમાં મેં મારો તર્ક આપ્યો, કદાચ તમે વિપક્ષમાં પણ આપી શકો છો. પછી આપણે મૂલ્યાંકન કર્યું અસહકાર આંદોલન, અને આ રીતે 316 જે અપ્રોચ છે એ આપણે અહીંયા આ રીતે જે બધા આયામોને ભેગા કર્યા, બધી રીતે બધી દિશાઓથી આપણે અસહકાર આંદોલનને જોયું, પક્ષ અને વિપક્ષ બંનેથી આપણે અસહકાર આંદોલનને જોયું, અને આ રીતે આપણું અસહકાર આંદોલન સમાપ્ત થાય છે. હવે છેલ્લે માત્ર એક જ વાત કહેવા માંગુ છું કે આ જે મેં તમને જે ભણાવ્યું એનું માત્ર તમે ઘરે બેસીને એકવાર રિવિઝન કરો, એના પછી 20 મિનિટ માટે વિચારો, ગહન વિચાર કરો. એનાથી તમારી અંદર ક્ષમતા વિકસિત થશે, મૂલ્યાંકન કરવાની ક્ષમતા વિકસિત થશે, અને એ જ તમને એક્ઝામમાં કામ આવશે. તો આના જ સાથે હું અહીંયા મારો લેક્ચર પૂરો કરું છું. આપ દરેકનો ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.